इस विश्व के अंदर वो कृष्ण भगवान कैसे लगते हैं, ऐसा अगर किसी को प्रश्न हो, उसका उत्तर आपको कहीं नहीं मिलेगा। उसका उत्तर आपको केवल नाथ द्वारा श्रीनाथ जी ने मिलेगा, क्योंकि कृष्ण जो 5000 साल पहले जैसे लगते थे वही आबेहू स्वरूप वो श्रीनाथ जी बाबा का स्वरूप है, और वही नाथ द्वारा में विराजमान है। वही आंख, वही नाक, वही कर्ण, वही चरणारविंद, वही आभा, वही स्वरूप। वो कृष्ण ही श्रीनाथ जी बने, श्रीनाथ जी ही कृष्ण बने। और इसलिए हमारे वहां मूर्ति शब्द न होकर स्वरूप शब्द है। મૂર્તિકાર પોતાના મનના પ્રમાણે, મનને માફક આવે એ પ્રમાણે જે બનાવે એને મૂર્તિ કહેવાય, પણ ભગવાન પોતે પોતાના જ શ્રીઅંગમાંથી જે સ્વરૂપને પ્રગટ કરે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. સ્વસ્ય રૂપઃ ઇતિ સ્વરૂપ. સ્વરૂપ સાક્ષાત છે અને સ્વરૂપમાં ભાવ છે. સ્વરૂપ બોલો ને, આ ભગવાન છે. મૂર્તિ બોલો એટલે હજી થોડુંક ભગવાન દૂર થઈ જાય છે. એવું લાગે ભગવાન આમાં છે, પરાણે બેસાડ્યા હોય. સ્વરૂપ બોલો એટલે આ ભગવાન જ છે, આ જ છે. મૂર્તિમાં થોડીક દૂરી આવી જાય છે. ઘણા તો મૂર્તિને પાછું પથ્થર કહી દે છે, એમાં તો ભગવાન જ નથી હોતા. અને ઘણા મૂર્તિને પ્રતીક કહે છે, ये भगवान का प्रतीक है, ये भगवान का सिंबल है. नहीं, ये प्रतीक नहीं है. प्रतीक में तो भगवान बहुत दूर हो गए. શબ્દ શબ્દમાં બહુ ફરક પડી જાય ભાઈ. તમે તમારી માને અગર કોઈના સામે એવું ઇન્ટ્રોડક્શન કરાવો, આ છે ને મારા પિતાની પત્ની, ભાવ જાગે. અને તમે કહો આ મારી માં, કેટલો ફરક પડી ગયો. આ મારા પિતાની પત્ની અને આ મારી માં, વસ્તુ એક જ છે, પણ એના પ્રેઝન્ટેશનમાં કેટલો મોટો ફરક પડી ગયો. એમ ભગવાનને તમે મૂર્તિ કહો, ભગવાનને પ્રતીક કહો, પણ આ ભગવાનનું સ્વરૂપ છે. આ મારા સાક્ષાત ભગવાન છે અને આ સાક્ષાત પ્રભુ મારા ઘરે બિરાજે છે. આખો ભાવ બદલાઈ ગયો. તો સ્વસ્ય રૂપ स्वरूप, और वो स्वयंभू स्वरूप श्रीनाथ जी बाबा का प्रकट हुआ. वही गोवर्धन नाथ जी का स्वरूप पुनः गिरिराज बाबा की तरेटी में से प्रकट होने जा रहा है. 590 વર્ષ પહેલા ભગવાનની એ વામ ભુજાના દર્શન થયા અને એ ભુજાના દર્શન કરીને વ્રજવાસીઓ ખૂબ પ્રસન્ન થયા છે. પૂજા કરવા લાગ્યા, અર્ચના કરવા લાગ્યા અને ભગવાનને જોયા નહીં કે ભોળા વ્રજવાસીઓ ભગવાન પાસે માંગવા લાગ્યા, માનતાઓ માંગવા લાગ્યા. માનતાઓ પૂરી થવા લાગી અને જેમ જેમ માનતાઓ પૂરી થાય, ચમત્કાર કો નમસ્કાર, જેમ જેમ ચમત્કાર થતા જાય તેમ તેમ નમસ્કાર વધતા જાય. એમ ભગવાનના ચમત્કારો થવા લાગ્યા, નમસ્કાર વધવા લાગ્યા. 69 વર્ષ સુધી ભગવાનની ભુજાની પૂજા થઈ અને 69 વર્ષ પછી ગિરિરાજ બાબાની તરેટીના અંદર ઘણા બધા ગામો, એક આન્યોર ગામ, બીજું જમનાવતા ગામ. આન્યોર ગામના મુખી સદુ પાંડે, જમનાવતા ગામના અગ્રણી ધર્મદાસ, ધર્મદાસના પુત્ર કુમનદાસ, સદુ પાંડેના ભાઈ માણેકચંદ. આન્યોરમાં સદુ પાંડે રહે, એના પાસે 1000 ગાયો છે. धर्मदास पासे 300 गाय છે. जहां गाय है वहां भगवान है. गाय भगवान ने બહુ વાલી છે અને ગાય બધાને વાલી હોવી જોઈએ, કારણ કે જે ભગવાનને વાલું હોય એ આપણું વાલું થાય તો આપણે ભગવાનના વાલા બની. જે ભગવાનની પ્રિય હોય અને એ પ્રિય વસ્તુને અગર આપણે સાચવીએ, એનું સંવર્ધન કરીએ, એનું રક્ષણ કરીએ, એનું પોષણ કરીએ, તો એ ભગવાનના આપણે પ્રિય બનતા હોઈએ છીએ. ગાયનું દૂધ એ શ્રેષ્ઠ દૂધ છે. મેં પહેલા દિવસની કથામાં કીધેલું,
गावो विश्वस्य मातरः, वो विश्व की माता है. આજના સમયમાં ઘણા બધા લોકોને એવું થઈ ગયું છે કે ગાયનું દૂધ પીવાય કે ના પીવાય. ગાયનું જ પીવાય ને ભેંસનું થોડું પીવાય. જેનું દૂધ પીવો એના જેવા થાવ, ભેંસનું પીવો તો ભેંસ જેવા થાવ. શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ. આ દુનિયાનો સૌથી આળસુ પ્રાણી કોણ? ભેંસ. હવે ભેંસનું દૂધ તમે પીઓ એટલે આળસુ બનો. ભેંસ પડી જ રે એક જગ્યાએ, ઊભી જ ન થાય. મહા આળસુ. આજે ઘણા બધા અમુક યુવાનોમાં એવી આળસ ઘૂસેલી છે, એવી આળસ ઘૂસેલી છે, એવી આળસ ઘૂસેલી છે. એ 12 કલાક ઊંઘ ખેંચી નાખે. 12 કલાક ઊંઘ કેવી રીતે આવે? એ આળસ પથારીમાંથી ઉભો જ ના કરે. તો ભેંસનું દૂધ વ્યક્તિને આળસુ બનાવે. ભેંસનું દૂધ બુદ્ધિને બેર મારે. ઘણાને સૂચકો જ ન પડતો હોય શું કરવું, કેમ કરવું, કઈ રીતે કરવું. આ ભેંસનું દૂધ. ગાયનું દૂધ પાચન માટે સારું. ભેંસનું દૂધ મીઠાઈઓ માટે સારું. ગાયનું દૂધ પાચન માટે સારું. પણ કઈ ગાયનું દૂધ પીવાય? દેશી ગાયનું દૂધ પીવાય, જર્સીનું નહીં. પાછી જર્સી ગાયનું દૂધ સારું નહીં, દેશી ગાયનું દૂધ સારું. જે ગાયના અહીંયા પીઠ પર હમ્પ હોય, હમ્પ આમ ઊંચો વિભાગ હોય છે, એ દેશી ગાય. અને ફ્લેટ હોય એ જર્સી ગાય. હવે હમ્પ વાળી જે ગાય હોય એ હમ્પ શું છે ખબર છે? એમાં સૂર્યકેતુ નાડી જાય છે. અને એ સૂર્યકેતુ નાડીમાં એ શક્તિ છે કે સૂર્યની કિરણોને એબ્ઝોર્બ કરે છે. અને એ નાડીમાંથી એ કિરણો એબ્ઝોર્બ થઈને એ ગાયના આખા શરીરમાં જાય છે. એના દૂધમાં પણ એનું તેજ દેખાય છે. અને હમણાં સંશોધન કરવામાં આવ્યું કે ગાયના દૂધમાંથી એકદમ રંચક સુવર્ણની પ્રાપ્તિ થઈ. એ સુવર્ણની પ્રાપ્તિ કઈ રીતે થઈ? એ સૂર્યકેતુ નાડીમાંથી એ સૂર્યના કિરણરૂપી સુવર્ણને એ ગાય પોતાના અંદર ધારણ કરે છે. પણ જર્સી ગાય એનું દૂધ ઓક્સિડન્ટ છે અને દેશી ગાય એનું દૂધ એન્ટીઓક્સિડન્ટ છે. એટલે એ દેશી ગાયનું દૂધ ધારણ કરવું. ઘણા લોકો એવું કહે છે કે ગાયનું દૂધ ખાલી એના વાછરડા માટે જ હોય, દુનિયા માટે નથી હોતું. એટલે આજે વિદેશમાં ઘણા લોકો વિગન બની ગયા છે. અને વિદેશમાં જે પ્રથા ચાલુ થાય ને એ સૌથી પહેલા આખા ભારત દેશમાં મુંબઈમાં ચાલુ થાય. વિદેશના સીધા વાઇબ્રેશન પહેલા મુંબઈમાં આવે, પછી અહીંથી પછી થતા થતા ગુજરાતમાં જાય, દિલ્હીમાં જાય, સાઉથમાં જાય, પછી મૂળ એનું મુંબઈ. વિદેશનું કોઈ પણ સારી આદત અહીંયા આવે ને ખરાબ આદત અહીંયા આવે. મુંબઈ એને ગ્રાસ્પ કરે. તો ઘણા વિઘન થઈ ગયા છે. ઘણા લોકો એવું કહે છે કે આ ગાયનું દૂધ આપણા માટે છે જ નહીં, એ તો એના વાછરડા માટે જ છે, એટલે આપણાથી એ પીવાય જ નહીં. આપણે વાછરડાનું દૂધ પીને વાછરડાને દુખી કરીએ છીએ. આવા કેવા આપણે મનુષ્ય કે ગાયના વાછરડાના દૂધને આપણે પી જઈએ છીએ? આ વિઘન કે છે. ગાયનું દૂધ ત્યાંના લોકો, અમુક લોકો એટલે નથી પીતા કે ત્યાં વિદેશના અંદર એ ગાયને ઇન્જેક્શન્સ મારવામાં આવે છે, મીટ ખવડાવવામાં આવે છે, હાર્મોનિયલ ઇન્જેક્શન મારવામાં આવે છે, ગાયની પ્રકૃતિને બગાડી નાખવામાં આવે છે. અને એ બગાડેલી પ્રકૃતિનું જ્યારે દૂધ નીકળે છે એ દૂધમાં ઘણી બધી એલર્જીસ પણ થતી હોય છે, પંપથી દૂધ કાઢતા હોય છે, ગાયને કષ્ટ પડે છે. એટલે અમુક વિગનોએ ત્યાં નક્કી કર્યું કે ગાયના દૂધનો બહિષ્કાર કરવો, જેથી કરીને ગાયના દૂધનું પ્રોડક્શન ઘટે અને ગાયને કષ્ટ આપવામાં ન આવે. એ ગાયમાંથી વધારે દૂધ કાઢવાની એ ગેલછાના પાછળ એ ગાયને કષ્ટ આપવામાં આવે છે, ઇન્જેક્શન્સ મારવામાં આવે છે, એને હેરાન કરવામાં આવે છે. એટલે અમુક લોકોએ ત્યાં ગાયના દૂધનો બહિષ્કાર કર્યો. એ માટે વિઘન થાય. તો વિઘન થવા પાછળનું એક કારણ
એ ગાયના દૂધનો બહિષ્કાર. અને બીજો કારણ કે વાછરડાનું દૂધ આપણે પી જઈએ છીએ, એમાં આપણે સંમત થતા નથી. હિન્દુ સંસ્કૃતિ સંમત થતી નથી. ગાયના બહિષ્કાર માટે તમે એનું દૂધ ન પીવો વાત જુદી છે, પણ એનું દૂધ વાછરડાનું છે અને આપણે ન પી શકીએ એ સિદ્ધાંતમાં આપણે માન્યતા નથી આપતા. એનું કારણ છે કે ગાયનું દૂધ એ ભવિષ્ય માટે, મનુષ્ય માટેનું જ છે. વાછરડાને પણ એનું દૂધ પોષણ આપે છે અને મનુષ્યને પણ એનું દૂધ પોષણ આપે છે. કારણ કે ભગવાને ગાયની પ્રકૃતિ એ રીતે ઘડી છે કે એને એક્સેસ મિલ્ક આપ્યું છે. એનો વાછરડો જરાય ભૂખ્યો રહેતો નથી. અને જ્યારે કોઈ પણ એક્સેસ વસ્તુ આપણને મળી હોય તો એ ડોનેટ જ કરવી પડે. એના વાછરડાને પણ થઈ રહે છે અને આખા જગતને પોષણ આપી શકે છે. કારણ કે માનો દરજ્જો ભગવાને ગાયને પ્રદાન કર્યો છે. એનું વાછરડું ક્યારેય ભૂખ્યું નથી રહેતું. તમારા પાસે એક્સેસ ધન હોય તો એનું ડોનેશન આપવું જોઈએ. એમ તમારા પાસે એક્સેસિવ મિલ્ક હોય એનું ડોનેશન આપવું જ જોઈએ. તો ગાયને પ્રસન્નતા થાય છે જ્યારે એનો મનુષ્યનું દૂધ પીએ છે. એટલે ગાયનું દૂધ પીવામાં જરાય વાંધો નથી. ગૌશાળાનું દૂધ પીવું જોઈએ. રસ્તે ચાલતી, કચરો ખાતી, પ્લાસ્ટિક ખાતી ગાયનું દૂધ વર્જ્ય છે. પણ અગર કોઈ જગ્યાએ યોગ્ય ગૌશાળાનું દૂધ પ્રાપ્ત થતું હોય તો એ દૂધ ચોક્કસ પી શકાય. એ આપણા માટે સારું છે. પણ ગાયના દૂધ જેવું બીજું કોઈ દૂધ નથી આ વિશ્વમાં. એટલે ગાય એ ભગવાનને બહુ વાલી છે. અને સૌથી મોટો સિદ્ધાંત તો એ, ભગવાને જેનું દૂધ પીધું હોય પછી આપણે શું કામ આપણી બુદ્ધિ લગાડવાની કે પીવાય કે ના પીવાય. ભગવાન જે કહે એ સિદ્ધાંત, ભગવાન જે કરે સિદ્ધાંત. भगवान जो करते वो पत्थर की लकीर है, कहते वो पत्थर की लकीर है. ભગવાન જ્યારે પોતે એનું દૂધ પીતા હોય ને ભગવાન જાતે પોતે જ્યારે કહેતા હોય, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. હે છપ્પન ભોગને માલપુઆ પણ, છપ્પન ભોગને માલપુઆ પણ, માખણ જેવા નહીં, માખણ જેવા નહીં. લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને. એ ભગવાનને માખણ આટલું વાલું હોય તે ગાયના દૂધમાંથી બને છે. પછી એ દૂધ પીવાનો કોઈ હર્જ ન હોઈ શકે. तो गाय के हम हमेशा ऋणी है. गाय हमें पोषण प्रदान करती है. गाय हम सबकी माता है और गाय का रक्षण करना वो हम सबका कर्तव्य है. भगवान कृष्ण जब पधारते हैं तो सबसे पहले गैया पधारती है અને ગાય પધારે એટલે ભગવાન પધાર્યા બરાબર છે. તમારા શહેરમાં અગર રાષ્ટ્રપતિ આવે તો સૌથી પહેલા કોણ આવે? સૌથી પહેલા કૂતરા આવે. કૂતરા આવીને ભસી ભસીને, સૂંઘી સૂંઘીને આખા વાતાવરણને ડિસ્ટર્બ કરી નાખે. કશે બોમ્બ તો મૂક્યું નથી. તો રાષ્ટ્રપતિ આવે એ પહેલા કૂતરા આવે. રાષ્ટ્રપતિ આવે ત્યારે આગળ પણ ગાડી, પાછળ પણ ગાડી, આજુબાજુ ગાડી ગાડી, ગાડીઓના વચ્ચે જે પ્રગટ થાય એને રાષ્ટ્રપતિ કહેવાય. પણ ગાયોના વચ્ચે જે પ્રગટ થાય એને વિશ્વપતિ શ્રીનાથજી કહેવાય. શ્રીનાથજી પધારે ત્યારે સૌથી પહેલા ગાયો પધારે. અને શ્રીનાથજી પધારે ત્યારે આજુબાજુ પણ ગાય, આગળ પણ ગાય, પાછળ પણ ગાય. એ ગાયોના વચ્ચે જે પ્રગટ થાય એ આપણા શ્યામ સુંદર શ્રીનાથજી બાબા છે. હજી તો શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું નથી અને સદુ પાંડે અને ધર્મદાસ એમની ગાય એ શ્રીનાથજી બાબાના એ ગિરિરાજજીના શિખર પર જઈને એના આંચળમાંથી દૂધને પસરાવી રહી છે.
5000 વર્ષ પહેલા પણ ભગવાન ગાયને જોઈને પ્રગટ થયા અને 500 વર્ષ પહેલા પણ ભગવાન ગાયને જોઈને પ્રગટ થયા. 5000 વર્ષ પહેલા ભગવાન ક્યાં પ્રગટ થયા? જ્યાં સૌથી વધારે ગાયો હતી. કોઈકે પૂછ્યું, ભગવાન આપને પ્રાગટ્ય ક્યાં જોઈએ છે? ભગવાન કહે છે, જ્યાં સૌથી વધારે ગાયો હોય ત્યાં મને પ્રાગટ્ય જોઈએ છે. તો આખા વિશ્વમાં સૌથી વધારે ગાય નંદરાયજી પાસે હતી. 9 લાખથી પણ વધારે ગાયો હતી અને ત્યાં એ ગોવિંદનું પ્રાગટ્ય થયું. એમ 5000 વર્ષ પહેલા પણ ગાયોને કેન્દ્રમાં ભગવાને રાખ્યા. 500 વર્ષ પહેલા પણ ગાયોને કેન્દ્રમાં રાખ્યા. સદુ પાંડે પાસે 1000 ગાય, ધર્મદાસ પાસે 300 ગાય. ધર્મદાસની ગાય ગિરિરાજ બાબાના શિખર પર જતી. એના આંચળમાંથી સરળ કરતું દૂધ વહેતું. ગાય મોડી આવી. એક દિવસ ધર્મદાસ બીજા દાડે એના પાછળ પાછળ ગયા. કુમનદાસ પણ ગયા. એ દૃશ્ય જોયું. ગાયના આંચળમાંથી દૂધ વહી રહ્યું છે. કોણ દૂધ કાઢી રહ્યું છે, કઈ રીતે નીકળી રહ્યું છે, કોઈને ખબર નથી. ત્યારે અચાનક પર્વતના દેવે પોતાની વાણી દ્વારા धर्मदास અને कुम्मनदास ने मार्गदर्शन आप्યું. अरे ओ धर्मदास, मैं ये पर्वत का देव हूं और सालों से तुम मेरे हस्त की पूजा करते हो. અત્યાર સુધી સદુ પાંડેની એ ઘુમર ગાય, જે નંદબાવાના કુલની ગાય છે, એ મને ધારોષ્ણ દૂધ પીવડાવતી હતી. પણ એ ગાય વસુકી થઈ ગઈ છે, દૂધ આપતી બંધ થઈ ગઈ છે. ત્યારથી તમારી આ ઘુમર ગાય મને દૂધ પીવડાવવા આવે છે. તમારું ગામ બહુ દૂર છે. અહીંયા બાજુમાં જ સદુ પાંડેની ખીરક છે. તમે આ ગાયને ત્યાં મૂકી આવો એટલે એ સદુ પાંડેની ગાયો ભેગી ભળી જશે અને રોજ મને આ ગાય દૂધ પીવડાવી શકે એવી વ્યવસ્થા ગોઠવો. આ ચમત્કાર કોઈને કહેતા નહીં, વાત આપ મેળે ફેલાશે. ધર્મદાસ અને કુમ્મનદાસ પ્રભુના એ વચનો સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને એ ગાયને સદુ પાંડેની ખીરકમાં છોડી આવ્યા. રોજ એ ગાય ગિરિરાજના શિખર પર જતી અને દુગ્ધાભિષેક કરતી. એક દિવસ સદુ પાંડેના મનમાં પણ ડાઉટ ગયો કે આ ગાય રોજ જાય છે, મોડી આવે છે. સદુ પાંડે પોતાના ભાઈ સાથે એ ધીરે ધીરે ગાયના પાછળ પાછળ ગયા. શિખર પર પહોંચ્યા અને જોયું તો ગાયના આંચળમાંથી દુગ્ધાભિષેક થઈ રહ્યો છે. ભગવત પ્રેરણાથી જે શિલા પર દુગ્ધાભિષેક થઈ રહ્યું હતું એ શિલાને ધીરેથી સદુ પાંડે ખસકાવી છે અને જ્યાં એક શિલા ખસકી છે ત્યાં શ્રીનાથજી બાબાના એ દિવ્ય દૈદીપ્યમાન સુંદર મુખારવિંદનું પ્રાગટ્ય થયું છે. અને એ મુખારવિંદના દર્શન કરીને સદુ પાંડેના રોમ રોમ રોમાંચિત થઈ ઉઠ્યા છે. આ પલક નેત્ર, અશ્રુવાળા નેત્રથી એ ભગવાનના દર્શન કરતા કરતા સદુ પાંડે પ્રસન્ન થઈ રહ્યા છે. હજારોની તાદાદમાં વ્રજવાસીઓ ભેગા થયા, ભગવાનના દર્શનાર્થે એકત્રિત થયા. એ વદન કમળના દર્શન કરીને સર્વના મનને એક શાંતિ પ્રદાન થઈ છે. સર્વ પ્રસન્ન થયા છે. સદુ પાંડેની દીકરી નરો, એને ભગવાને આજ્ઞા આપી કે અત્યાર સુધી તો ગાયના એ આંચળમાંથી હું ધારોષ્ણ દૂધને ગ્રહણ કરતો હતો, પણ હવે મારા મુખારવિંદનું પ્રાગટ્ય થઈ ગયું છે, તારે રોજ એ દૂધનો કટોરો ભરીને મારા પાસે લાવવાનો અને તારે આ દૂધ મને પીવડાવવાનું છે. બધાએ નરોના ભાગ્યની સરાહના કરી કે કિતની ભાग्यशाली है कि भगवान ने स्वयं उसको आज्ञा की और वो दूध का कटोरा भरकर नरो भगवान को दुग्ध अरुगाने जाती है. सदु पांडे કીધું, હે પ્રભુ, આપના મુખારવિંદના દર્શન આટલા સુંદર છે તો આપના શ્રીઅંગના દર્શન કેવા હશે? મને આપના શ્રીઅંગના પણ દર્શન કરાવો, આપનું પૂર્ણ પ્રાગટ્ય આપ કરો. ત્યારે ભગવાને આજ્ઞા કરી કે આજના દિવસે, આજે ચૈત્રવદ 11 છે અને ચંપારણના અંદર જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. જ્યાં સુધી શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અહીંયા નહીં પધારે ત્યાં સુધી મારું પૂર્ણ પ્રાગટ્ય નહીં થાય. જબ તક ગુરુ કૃપા નહીં કરતે તબ તક भगवान के चरित्रों को श्रवण करते करते समय कहाँ बह जाता है वो हमें पता भी नहीं चलता. सारों ने शुभ समय બહુ જલ્દી વીતી જાય, દુઃખદ સમયને કાઢવો એ અઘરો છે.
જ્યારે કષ્ટ પડ્યું હોય, દુઃખ પડ્યું હોય, અશાંતિ થઈ હોય, મન અત્યંત વિચલિત થયેલું હોય, એ સમયને કાઢવો એ બહુ જ અઘરો છે. સારો સમય ફટ થઈને નીકળી જાય છે. અને એટલે જ કહેવામાં આવ્યું કે સમય કિસી કી ભી રાહ નહીં દેખતા, समय तो नदी की तरह बहता जाता है, बहता जाता है. आज जो क्षण में हम हैं वो कल वो नहीं रहेगी, और इसलिए बीता हुआ काल वो वापस नहीं आता. एक बार समय बीत गया वो बीत गया. जो वो समय का सदुपयोग कर सकता है वही व्यक्ति समय को जीत सकता है, और जो व्यक्ति समय को जीत सकता है वही समय में रह सकता है. जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. अरे हारना तो है ही एक दिन मौत के सामने, फिलहाल जिंदगी से जीतना सीख लो. એ જિંદગીને કોણ જીતી શકે? જે સમયમાં રહી શકે. મેં બીજા કે ત્રીજા દિવસની કથામાં કીધેલું કે ક્ષણમાં જીવવું, ક્ષણને સ્વીકાર કરવો, ક્ષણ ક્ષણને સકારાત્મક રીતે લેવું, એ જીવનને આનંદરૂપ બનાવી શકશે. પણ એ ક્ષણને સકારાત્મક લેવાની શક્તિ, પ્રેરણા, સામર્થ્ય એ સત્સંગમાંથી મળે છે. સત્સંગ વ્યક્તિને સાત્વિકતા આપે, સ્વીકાર ભાવ આપે, દરેક પરિસ્થિતિ અને સિચ્યુએશનને પોઝિટિવલી જોવાની દૃષ્ટિ આપે. અને આ જગતમાં જૈસી દૃષ્ટિ વૈસી સૃષ્ટિ. There are three kinds of realities: external reality, internal reality, and transcendental reality. External reality એટલે જે બહારથી આપણને દેખાય છે અને જે આપણે અનુભવીએ છીએ. ઇન્ટરનલ રિયાલિટી જે આપણો પોતાનો મૂળ સ્વભાવ છે. અને ટ્રાન્સકેન્ડેન્ટલ રિયાલિટી જે જ્ઞાનથી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. વિવેક બુદ્ધિ જ્યારે પ્રગટ થાય, શું સારું, શું ખોટું, શું સાચું, શું ખોટું, એનું જ્યારે જ્ઞાન થાય અને એ બુદ્ધિથી જ્યારે વ્યક્તિ પોતાને દૃષ્ટિ પ્રદાન કરે. એક્સટર્નલ રિયાલિટી. We all live in the external reality world. Very less people in this world, they live in the internal reality. બહુ જ ઊંડાણપૂર્વકના ચિંતનથી અગર વિચાર કરીશું, 24 કલાકમાં આપણે આપણા મૂળ સ્વભાવથી જીવતા નથી. આપણે કેવલ બહારના લોકોને પ્રતિભાવ આપવા માટે જીવતા હોઈએ છીએ. મૂળ ભાવ આપવા માટે નથી જીવતા, પણ પ્રતિભાવ આપવા માટે જીવીએ છીએ. And that's why our nature has become more reactive rather than proactive. કોઈકે તમને ગાળ આપી એટલે તમને ગુસ્સો આવ્યો અને સામે તમે એને રિબાઉન્સમાં ગાળ આપી. ગાળ આપવાનો તમારો સ્વભાવ નથી, તમારો મૂળ સ્વભાવ નથી, પણ બહારના વ્યક્તિના એ ગાળથી તમારા અંદર પણ એક ગાળ ઉત્પન્ન થઈ અને તમે સામે એને રિબાઉન્સ આપ્યું. બાહ્ય દેખાવ માટે ઘણીવાર આપણે જીવતા હોઈએ છીએ. આવું કરીશું ને તો સામેવાળાને બહુ ગમશે, આવું કરીશું ને તો દુનિયાને બહુ ગમશે, આવું કરીએ ને તો સમાજમાં સારું લાગે, આવું કરીએ ને તો સમાજમાં ખરાબ લાગે.
ઘણીવાર ઊંડાણપૂર્વકનો અગર આપણે વિચાર કરીએ, જે એક્સટર્નલ રિયાલિટી વાળા વ્યક્તિ છે એ કેવલ સમાજમાં દેખાવ કરવા માટે જ જીવતા હોય છે. એ સારા કપડાં પહેરશે તો પોતાના માટે નહીં પહેરે, પણ એ સમાજને દેખાવા માટે જ પહેરશે. એ કોઈ સારી વસ્તુનું અગર આચરણ પર કરશે તો પણ એના આચરણમાં કદાચ કંઈક દેખાવો આવી જાય છે. એક્સટર્નલ રિયાલિટીને જ વ્યક્તિ સાચું માનતો હોય છે. અને 24 કલાકમાંથી આખું આપણું જીવન કેવલ બતાડવા માટે, દુનિયા માટે, સમાજ માટે પબ્લિક ઓરિએન્ટેડ થઈ જતું હોય છે. ઇન્ટરનલ રિયાલિટીમાં એ વ્યક્તિ જીવી શકતો નથી. તમારો મૂળ સ્વભાવ ગુસ્સો કરવાનો નથી, તમારો મૂળ સ્વભાવ દ્વેષ કરવાનો નથી, તમારો મૂળ સ્વભાવ ઈર્ષા કરવાનો નથી, પણ બહારથી આપણા અંદર આવે છે. બાહ્ય વસ્તુ આપણને ઇફેક્ટ કરે છે. કોઈ બોલી જાય કેવું તરત ખોટું લાગી જાય છે. એ કેમ લાગ્યું? ખોટું લાગવાનો તમારો સ્વભાવ નથી, પણ એની વાતને તમે એટલું બધું મહત્વ આપી દીધું કે તમને ખોટું લાગી જાય છે. કોઈ સ્માઇલ ના આપે તો ખોટું લાગી જાય છે. કોઈ આપણને મહત્વ ના આપે તો ખોટું લાગી જાય છે. કોઈ આપણને ઇમ્પોર્ટન્સ ના આપે તો ખોટું લાગી જાય છે. કોઈ આપણા સાથે સારી રીતે વાત ન કરે તો ખોટું લાગી જાય છે. કદાચ પેપર પેન લઈને બેસીએ ને તો 100 એવા વિષયો નીકળશે કે કયા કયા વિષયથી આપણને ખોટું લાગે છે. બહુ જલ્દી જેને ખોટું લાગી જતું હોય એ એટલો જ ઇગોઇસ્ટિક વ્યક્તિ કહેવાય. અને જેટલો વ્યક્તિ ઇગોઇસ્ટિક બને છે એટલો એક્સટર્નલ રિયાલિટીમાં જીવે છે, એની ઇન્ટરનલ રિયાલિટી ખતમ થઈ જાય છે. ઘણીવાર આપણે થાકેલા ના હોઈએ ને તોય કોઈ આપણને કહે તમે બહુ થાકેલા લાગો છો, અને પછી વળી પાછા આગળ ગયા કોઈ બીજો ત્રીજો માણસ કે તમે આજે કેમ આટલા થાકેલા લાગો છો, પછી વળી ત્રીજો માણસ કે તમે કેમ થાકેલા લાગો છો. 3 વ્યક્તિ આપણને કહી દે તમે થાકેલા થાકેલા થાકેલા, બિચારો થાકેલો ન હોય તોય થાકેલો થઈ જશે. બીજાના વિચારોનો જે પ્રભાવ એ જ્યારે વ્યક્તિ પર પડે છે, એની ઇન્ટરનલ રિયાલિટી, એનું જે મૂળ સત્વ છે એને ખતમ કરી નાખે છે. એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડી જાય છે. મનોવૈજ્ઞાન દ્વારા આ પ્રમાણિત થયેલો વિષય કે બીજો તમને કંઈક કહી જાય એની કેટલી મોટી ઇમ્પેક્ટ તમારા પર પડે છે. સેકન્ડ વર્લ્ડ વોર વખતે 2 સૈનિકોને બીજા દેશવાળાએ પકડ્યા અને કીધું કે અમે તમને ચાકુથી કે ગનથી મારીશું નહીં, પણ તમારા અંદરથી આખું લોહી કાઢી નાખશું અને તમને મારશું. તો એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો. બંનેને અહીંયા સોય ભોકવામાં આવી અને લોહી કાઢવામાં આવ્યું, અને પછી નીચે પેલું બકેટ મૂકેલું, એમાં એ લોહી પડતું જાય, ટપ 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 અવાજ આવે. પછી બંને સૈનિકોના આંખ પર પટ્ટી બાંધી દીધી, લોહી કાઢવાનું બંધ કરી નાખ્યું. સૈનિકોને ખબર નથી. બાજુમાં પાણીનો અવાજ ચાલુ કર્યો, ટપ 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 ટપ. કલાકો સુધી આ ટપ 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 ટપનો અવાજ આવતો ગયો અને બંને સૈનિકો સતત પોતાના જાતને કહેવા લાગ્યા કે અમારા અંદરથી બ્લડ બહાર જઈ રહ્યું છે, બહાર જઈ રહ્યું છે, બહાર જઈ રહ્યું છે, બહાર જઈ રહ્યું છે. અમે લોકો મરી રહ્યા છીએ, મરી રહ્યા છીએ, મરી રહ્યા છીએ, મરી રહ્યા છીએ. આ વિચાર સતત એમના મનમાં હથોડાના જેમ વાગ્યા કર્યો. ખૂન હોવા છતાં એ બંને સૈનિકો મરી ગए, क्योंकि मन से वो मर गए.
અને મનોવિજ્ઞાને પ્રૂવ કર્યું કે સતત અગર તમે તમારા જાતને અગર નેગેટિવ થોટ્સ આપો છો, અગર બીજાના નેગેટિવ થોટ્સને તમે ગંભીરતાથી લઈ લો છો અને એને તમારા મનમાં માની લો છો અને તમારી અગર ઇન્ટરનલ રિયાલિટી ખતમ થઈ જશે, તો બીજાની એ એક્સટર્નલ રિયાલિટીમાંથી પ્રગટ થયેલો એ વિચાર એ તમારામાં એટલો ગઢ કરી જશે કે તમારા મનને મારી નાખશે. મોટા ભાગના લોકો એક્સટર્નલ રિયાલિટીમાં જીવે છે. બહુ ઓછા લોકો ઇન્ટરનલ રિયાલિટી કે એમનો જે મૂળ સ્વભાવ છે એનું એમને ભાન છે. બીજાના સ્વભાવથી, બીજાના વિચારથી, બીજાના વર્તનથી, બીજાના વ્યવહારથી એમને બહુ ફરક નથી પડતો. આવા લોકો બહુ ઓછા છે. અને એનાથી પણ ઉપર જઈએ, ટ્રાન્સકેન્ડેન્ટલ રિયાલિટી, જેને આપણે સાક્ષી ભાવ કહીએ છીએ. વ્યક્તિ એવા જ્ઞાનના સ્ટેજ પર પહોંચે કે એનામાં એ વિવેક બુદ્ધિ પ્રગટ થાય, એ દ્રષ્ટા બની જાય. જીવનમાં થતા ટ્રેજેડીઝને સહજ રીતે તરત જ એ સ્વીકારી લે. લેશ માત્ર પણ એને રંજ ન થાય, લેશ માત્ર પણ એને દુઃખ ન થાય, લેશ માત્ર પણ એ અશાંત ન થાય, લેશ માત્ર પણ એ વિચલિત ન થાય, એ પ્રકારનું એનું માનસ બની જાય. એ બહુ ઓછા લોકો એ રિયાલિટી પર પહોંચતા હોય છે. મેં એવા ઘણા બાળકો જોયા છે, પરીક્ષાનો દિવસ હોય, પિતાજી મરી ગયા હોય અને અગ્નિ સંસ્કાર કરીને પરીક્ષા આપવા ગયો હોય, એવા એ છોકરા જોયા છે. જે દિવસે પિતાનો અગ્નિ સંસ્કાર થયો એ દિવસે કોઈ છોકરો પરીક્ષા આપવા જાય ખરો? કેવું એનું માનસ હશે? સરદાર વલ્લભભાઈ પટેલ કેસ લડતા હતા અને પેલી ચિઠ્ઠી આવી, પત્ની મરી ગયા છે, અને ચિઠ્ઠી બંધ કરીને કેસ લડવાનું ચાલુ રાખ્યું. અને પછી જઈને અંતિમ ક્રિયામાં ગયા. વાર્તા પ્રસંગોના અંદર આપણે જોઈએ છે, કુમ્મનદાસજીનો છઠ્ઠો દીકરો કૃષ્ણદાસ એ સિંહની જાળમાંથી એ ગાયને બચાવવા ગયા અને દીકરો મૃત્યુ પામ્યો. મૃત્યુના સમાચાર કુમ્મનદાસને મળ્યા. કુમ્મનદાસના આંખમાંથી જર્જર આંસુ પડવા લાગ્યા. બધા લોકો કહેવા લાગ્યા, કુમ્મનદાસજી, તમે તો ઠાકોરજીના કેટલા નિકટ છો. સાક્ષાત ઠાકોરજી તમારા ખોળામાં આવીને બેસે, તમને તો ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે અને આજે તમે રડી રહ્યા છો. કુમ્મનદાસજી બહુ સરસ ઉત્તર આપ્યો, પુત્ર મરી ગયો એટલે મને આંસુ નથી આવી રહ્યા. જન્મ અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે. આજે જેનું જન્મ છે, કાલે એનું મૃત્યુ થવાનું જ છે. આજે ભગવાન આપણને સમય આપે છે, કાલે સમય સમાપ્ત થવાનો જ છે. સંસારમાં એ જન્મ ને મૃત્યુ તો ચાલ્યા જ કરશે. મને તો દુઃખ એ વાતનું થયું કે મારો પુત્ર મરી ગયો, એનું મને સૂતક લાગે અને મને 16 દિવસ સુધી મારા શ્યામ સુંદરના દર્શન નહીં થાય. એ દર્શન નહીં થાય એના વિચારથી મને રડવું આવ્યું. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને મારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.